જય મહાદેવ. આજે મારા દાદાની પુણ્યતિથિ છે, તો દાદાની અમે તો અવારનવાર આવતા હોઈએ છીએ. તમે પણ જો અહીંયા આવવા માગતા હો, દાન પુણ્ય કરવા માગતા હો, તો હું આમનો કોન્ટેક્ટ નંબર ને અહીંયાનું એડ્રેસ લોકેશન હું વ્લોગની અંદર મૂકી દઈશ. તમે કોન્ટેક્ટ કરી શકો છો. હમણાં અમે બપોરે વૃદ્ધોને જમાડવા પણ આવવાના છીએ, તો તમે પણ આવું કરવા ઈચ્છતા હો તો આમાં આપેલો કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. તમે પણ પુણ્યનો લાભ લઈ શકો છો. જય મહાદેવ. ચાલો ગાઈસ, આપણે આવી ગયા છીએ અત્યારે વૃદ્ધાશ્રમે. તો અહીંયા આપણે રચકો નાખવાનો છે અને પહોંચી ગયા છીએ આપણે વૃદ્ધ આશ્રમે. જો હરિઓમ વૃદ્ધાશ્રમ. અહીંયા આપણે મસ્ત આશ્રમે રચકો નાખવાનો છે, ગાયને રચકો નાખવાનો છે. ચાલો આવી ગયા છે વૃદ્ધાશ્રમે. સરસ મજાની નાની નાની ગાય, દેશી ગાયને રચકો નાખવા માટે આવી ગયા છે. હા, આપણે મસ્ત મજાની નાની નાની ગાયોને મમ્મમ કરાવવા આવ્યા છીએ, રચકો નાખવા આવ્યા છે. જો કેવી સરસ મજાની ગાયો ખાય છે. હીરો આવ્યો છે, આ યશોદા અહીંયા આવી છે અમારી સાથે. તો ગાઈસ, તમે પણ આવું નાનું મોટું ધર્મનું કામ કરો. અને અમારે અહીંયા નેસડામાં બહુ સરસ મજાનો અહીંયા વૃદ્ધાશ્રમ છે. અમે ત્યાં આજે દાદાની તિથિ નિમિત્તે ગાયોને રચકો નાખવા આવ્યા છીએ. આજે મારા દાદાની પુણ્યતિથિ છે, તો દાદાની અમે તો અવારનવાર આવતા હોઈએ છીએ. તમે પણ જો અહીંયા આવવા માગતા હો, દાન પુણ્ય કરવા માગતા હો, તો હું આમનો કોન્ટેક્ટ નંબર ને અહીંયાનું એડ્રેસ લોકેશન હું વ્લોગની અંદર મૂકી દઈશ. તમે કોન્ટેક્ટ કરી શકો છો.
હમણાં અમે બપોરે વૃદ્ધોને જમાડવા પણ આવવાના છીએ. તો તમે પણ આવું કરવા ઈચ્છતા હો તો આમાં આપેલો કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરો. તમે પણ પુણ્યનો લાભ લઈ શકો છો. જય મહાદેવ. તમે જો હું આ નાના નાના બાળકોને લઈને આવ્યો છું. જો આ નાના નાના બાળકોને, અને આને લઈને આવવાનું એક જ કારણ છે કે અત્યારથી આવું શીખે બાળકો, એટલા માટે અહીંયા લઈને આવ્યો છું. હા જો તો એ જોવે છે કે અહીંયા અમે રચકો નાખીએ છીએ, ગાયો ખાય છે. તો તમે પણ આવું કરવા ઈચ્છતા હો, અહીંયા આ લોકેશન, આ આશ્રમનું લોકેશન હું આમાં તમને નાખી દઈશ, કોન્ટેક નંબર આપી દઈશ. તમે પણ દાન પુણ્ય કરી શકો છો. તો અહીંયા સુધી બ્લોગ જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જો આ બાળકો રમે છે ગાયો સાથે. તો અત્યારથી જ આ બાળકોને આવું શીખવાડવું જોઈએ, તો એ મોટા થઈને આપણી સંસ્કૃતિ ભૂલી ન જાય. તો ખાસ કરીને એટલે હું અહીંયા બાળકોને લઈને આવ્યો હતો. રચકો નાખીએ છીએ દેખાડવા માટે નથી લાવ્યો, પણ બાળકોને આ શીખવા મળે, આ વસ્તુ જોવા મળે બાળકોને કે આવું આપણે કરવું જોઈએ એટલા માટે. નહીંતર રચકો તો દુનિયા આખી નાખે છે, ગાયોને ખવડાવે છે, પણ એમાંથી કંઈક શીખવાનું હોય છે આપણે. અને ખાસ કરીને આ એક એવી જગ્યા છે, વૃદ્ધાશ્રમ છે આવડો. આ વૃદ્ધાશ્રમમાં આવી નાની મોટી 20 જેટલી ગાયો છે, અને અહીંયા ભગત એમની સેવા કરતા હોય છે. અને અહીંયા કોઈ દાન પુણ્ય લેવામાં આવતું નથી, પણ જે પોતાની સ્વેચ્છાએ પોતાના રાજી ખુશીથી કોઈ દેવા ઈચ્છતું હોય તો એની માટે છૂટ છે, એ દઈ શકે છે. તમે જોવો આટલી નાની મોટી ગાયો છે, એને આપણે અત્યારે રચકો ખવડાવીએ છીએ. તો એવા ઘણા લોકો એનો લાભ લેતા હોય છે. તમે પણ લઈ શકો છો. તો એમનો કોન્ટેક નંબર આપી દઈશ ભગતનો, તમે ફોન કરી શકો છો. જય મહાદેવ. ત્યાંની ગાય છે લે વિરાંજ, વિરાંજ ગાય છે, આ વાલી વાલી કરવાની, વાલી વાલી કરવાની. જાજો દીદી કરે, જો જા વાલી વાલી કરી દે. એ ખાતી હોય ને એનો મોઢેથી આ વિડીયો લેવો. ગાય ખાતી હોય ને લે ખાતી જાય. હા યાર, વેરી ગુડ, વેરી ગુડ. મેં પણ લઈ લેજો એનો. અહીંયા આશ્રમમાં આવીને અમને બહુ મજા આવી છે, દિલને સુકૂન મળે છે ભાઈ. એક નંબર જગ્યા છે. નેસડાની અંદર આ એટલી મસ્ત જગ્યા છે. આપણે જઈએ છીએ મસ્ત જમાડવા માટે વૃદ્ધાશ્રમે. આપણે આવી ગયા છીએ રોડ ઉપર. અહીંયાથી જાશું આપણે વૃદ્ધાશ્રમે. તમે જો વિરાંશભાઈ ગાડી ચલાવે છે, આવે છે ને. વાહ ભાઈ ગાઈસ, તમે પણ આવો અને તમે પણ આવો લાભ લઈ શકો છો. આજે દાદાની તિથિ છે, હર્ષદ દાદાની પુણ્યતિથિ છે. તો ગાઈઝ તમે પણ આવું કામ કરી શકો છો. બહુ મજા આવે આવું કામ કરવાની. થેન્ક યુ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ અહીંયા હરિઓમ વાનપ્રસ્થાશ્રમે. જો આપણે આ જગ્યાએ જવાનું છે, અને અહીંયાથી આપણે જઈશું ત્યાં માનવ સેવા એ જ પ્રભુ સેવા, આપણે ત્યાં જવાનું છે અત્યારે. તો ગાઈઝ અત્યારે આ રસ્તો છે ત્યાં જવાનો. બસ થેન્ક યુ. ગાય છે જય મહાદેવ. હો તો બધાને ક્લિક કરતા. हाँ